વરસાદ પપ્પા બોલવું પડ્યું બની નતા ને બાકી આવડતું નથી ગયા પણ વધુ દેવું છો તમે એવું ચલો બોલતો તો તમે વચ્ચે ભંગ કરી નાખો યાર પફી જાઓ થઈ ગયો છે પણ આપણે થોડા આગળ આગળ વધારે કારણ કે જામદેવ બાપાનો જન્મ તરફ આપણે જવું છે થોડી ઉતાવળ રાખવી છે આખ્યાન મારે તમને પૂરેપૂરું દેખાડવું છે તો હજી આપણે આખ્યાન આગળ દોર વધારીએ મારે બે વાત કરવી છે પણ પેલા સગુણા બને તેવી દાદા ઉતાવળ રાખજો મોડું થાય અમારે પાસે બહુ આખું છે હાલો હાલો આ રસ્તા પકડી ગયા અમારે હમણાં હાવ હાલો બે જ મિનિટ ખાલી મારે સગુણા બાના મંડપ વચ્ચે લાવવા છે પણ પેલા હાલો દાદા હાલો હાલો અમારા વાલા દાદાને હાલો 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 રત્નેશ્વર ગ્રુપ રામા મંડળ રામદેવ બાપાનું આરતી રમતા રમતા સગુણાબાના લગ્ન સુધી પહોંચ્યું ખૂબ જ આનંદ કરાવી રહ્યા છો સર અને ખૂબ સરસ આપણો ખૂબ ખૂબ આભાર માનું છું કે રાતના 12-1 વાગો આવ્યો છે છતાંય આજ મોટા આસરાના ગામની અંદર આવડો સમાજ બેઠો છે સાહેબ 18 વર્ષને હું વંદન કરું છું સાહેબ કે આવી શ્રદ્ધાની સર્વણી વહતી હોય આવડો હક હોય સાહેબ આવડી એકતા હોય એનાથી બીજું કઈ ના હોય સાહેબ આજે રામદેવ બાપાના સાનિધ્યમાં સૌ બેઠા છે રમેશભાઈ આંગણે આપણે એક માનતા રૂપી આખ્યાન રમી રહ્યા છીએ અને એ આખ્યાન આપણું રમતા રમતા સગુણાબાના લગ્ન સુધી પહોંચ્યું હોય પણ આજે સગુણાબા મંડપની વચ્ચે પધારી રહ્યા છે સાહેબ મારી માતાઓ એટલી બેઠી છે મારે હજી થોડુંક એવું છે પણ હજી આપણે આગળ કહીશું પણ સગુણા બાને આપણે પ્રવેશ કરાવી જઈ રહ્યા છીએ આપણે એમને મંડપમાં પધારવા જઈ રહ્યા છીએ ત્યારે સગુણા બા આજે સોરે શણગાર સજી રહ્યા છે સાહેબ સગુણા બા સોરે શણગાર સજી રહ્યા છે અને ટૂંક સમયની અંદર એ માંડવાની વચ્ચે આવશે પણ બા આવડી મારી બહેનો બેઠી છે આવડી મારી માતાઓ બેઠી છે સાહેબ આજે સગુણાબાના લગ્ન કરવા જ છે પણ દીકરીનું પાત્ર કેવું છે એના વચ્ચે શબ્દ કહીને આપણે લગ્નની શરૂઆત કરીએ છીએ સગુણાબા સોરે શણગાર સજી રહ્યા છે અને હમણાં ડગલે ધીમે ધીમે ડગલે એ મંડપની વચ્ચે છોરીની વચ્ચે પધારશે પણ ઈ પેલા સોરે શણગાર સસ્તા ધીમે ધીમે પાપી પગલી કરતા કરતા મંડપ તરફ આવે છે પણ ઈ પેલા માં ખોડિયારના ખોળે એ માથું ટેકાવીને કહે છે માં ખોડિયારના થાપણે જઈને કહે છે કે હે માં ખોડિયાર હે મારા કુળની દેવી મારી માં આજે કદાચ મારા સોળે શણગાર સજવામાં આજે માં તારી પાઠ પૂજા નહીં થઈ હોય પણ માં આજે હું પારકા ઘરે જાઉં છું માં આજે ઘર ઉજાડ્યું છે બીજા ઘરને ઉજાડવા જઈ રહી છું માં પણ એ માં કદાચ આજે સોળે શણગાર સજતા તને કદાચ પૂજા પાઠ નહીં થઈ હોય પણ માં
આજે મારા બાપની પાઘડી મારા બાપની પાઘડી આ તારા શરણે મૂકીને જાઉં છું કારણ કે મારા બાપની પાઘડી મેં આજ સુધી ઉતરવા નથી દીધી અને જ્યારે બાપ મંદિરે જાન ત્યારે કઈ ચાલ નાખી દે કે બાપ લ્યો કામળી લેતા જાઓ દર્શન કરીને પાછા ઘરે વેલાસર આવજો પણ આવતીકાલે જવાબદારી મારા બાપની મારા ઉપર નહીં હોય કોણ કહે છે મારા બાપને ખબર કોણ કહે કે બાપ લે આ મંદિરે જાઓ છું સાલ લેતા જાઓ કહેવાનો મીનિંગ છે કે દીકરી માને વિનવે છે કે આજ આ પાઘડી સંતારા ચરણે મૂકીને જાવ છો મેં આજ સુધી મારા બાપની પાઘડી ઉતરવા નથી દીધી આજે એ પાઘડીની કિંમતમાં તારા ચરણે મૂકીને જાવ છો આજ પછી ક્યારે મારા ગયા પછી મારા બાપની પાઘડી ઉતરવા દેતી આટલું કહી અને એ સગુણાબા લગ્નની મંડપની તરફ આવે અને તરફ આવે પછી થોડુંક તમને કહું સગુણા કન્યા પધરાવો સાવધાન ये वो जीन बरंग चंदनी पगमा ये झाझर लो झड़का ये पगमा पायल लो झड़का ये मायरा माया मोगला अरे चुनरी योटी सी मोगा फूलनी अरे चुनरी योटी सी मोगा फूलनी ये सोई पानी कर दो छो तुम्हें पानी कर दो छो मंडवा माया भला ये होली नवर कठनडी पदमा जाजर नो जनकार पाए पाए नो जनकार मंडवा माया भला અમારું ડંબોલ ગીત ગાવડાવો એ મન ઘોડિયાને ચોકાલીએ ગધાવો યાદ પાડીરો રે પરણી રે યાદ પાડીરો રે યાદ
માટે બચ્ચે સગુણા બાપા એકદમ શાંતિ રાખશો થોડી વાર. અત્યાર સુધી સાથ દીધો ને આવો નવો સાથ દેવાનો છે. હવે લાંબુ નથી કેવું પણ એક મંગળવી વર્તાવીએ પછી બહુ બધાને પણ વિનંતી પેલા એવી છે કે ભાઈ જે સગુણાબાના લગ્ન થઈ રહ્યા છે સૌ જાણીએ છીએ કે એમને મારી જાયો વીર નથી, હે એને મામા મોસાળ નથી, એને કાકા કુટુંબ નથી. એટલે વિનંતી કરું છું આપ આટલો સમાજ બેઠો છો સાહેબ, કારણ કે આ વેદના છે ને મારી માતાઓ ને મારી બહેનો ના હોય છે કે દીકરો ન હોય તો આપણે શું વીતતી હોય ને મારી માતાને ખબર હોય, અને એક પણ દીકરી ઘરે ન હોય આપણા આંગણે દીકરી ન હોય તો મારી બહેનોને ખબર હોય કેવી વેદના હોય છે. કન્યાદાન કરવું હોય દીકરી નો કન્યાદાન કરવું હોય પણ દીકરી ના હોય તો ત્યારે સાહેબ બહેનોને આટલું બધું દુઃખ લાગતું હોય છે. જ્યારે તુલસી વિવાહ થતા હોય ત્યારે કન્યાદાન કરવા માટે પોતે લાવવા માટે એ સડાવો કરી અને પોતે એ લાભ લેતા હોય છે. એટલે આજ ઈ સગુણાબાના લગ્ન કરવા જઈ રહ્યા છે તો મારી વિનંતી એટલી છે કોઈ એનો કાકા કુટુંબ બની જાજો, કોઈ માડી જાયોનો વીર બની જાજો, કોઈ એનો મામા મોસાળ બની જાજો. એક 4 મંગળની અંદર એક પણ મંગળ ખાલી નથી જવા દેવાનું, એ તમારે જોવાનું છે. 50 રૂપિયા આપ્યા કો 100 રૂપિયા આપ્યા કો જે આપ્યા કો એક પણ મંગળ ખાલી ન જવા દેતા, બરોબર છે. એ અહીંયા બધું લેખે થઈ ગયા છે. અને અહીંયા રામદેવ બાપાના કેજ ઉપરથી બોલું છું. હજુ તમને ગ્રુપ છે 2-5 શબ્દ તમને કહીશ કે ભાઈ ગ્રુપની કેવી તાકાત છે, ગ્રુપ કેવા કાર્યો કરે છે. પણ એ પેલા એક મંગળીઓ વર્તાવવું છે, પણ એ પેલા હજી એક જાહેરાત કરી દઉં કે ભાઈ મંડળમાંથી એક જોડી કાઢો ઝડપથી. એક જોડી મોકલું છું, એની અંદર મારી વિનંતી હાથ જોડીને એવી છે કે ભાઈ એની અંદર રૂપિયો હોય તો રૂપિયો નાખજો. કારણ કે જે શ્રીફળ દેવા આવ્યો છે રમેશભાઈને બધાને ખબર હશે સાહેબ કે દિયાલના સીમાડે રામદેવપીર બાપાનું મંદિર 40-50-60 લાખના ખર્ચે બનાવ્યું છે. આજે સાહેબ પૂનમ હોય, એક વિગત નવી નહીં કીધું, પૂનમ હોય કે બીજને દિવસે હોય, બીજને રાત્રે આવે કે પૂનમની રાત્રે આવો છે. રામદેવપીર બાપાના હાલની અંદર એવા પરસા પોરાઈ રહ્યા છે સાહેબ, કદાચ અમે હાજમાં આવો તો સવાર સુધી તમને રામદેવપીર બાપાને પૂછવાનો વારો ન આવે. અને એક કામ એવા સોયલેટ કામ થાય છે સાહેબ. મીડિયા શરૂ છે માધ્યમ યુટ્યુબ લાઈવમાં છે તો કહું છું સાહેબ, હાથ કેન્સરો મોટી ગયા જેને ડોક્ટરે હાથ ઊંચો કરી દીધો કે આ 15 દિનો કેસ છે, એવા એ જ મંદિરે હાથ કેસ આજની તારીખમાં લીધો છે. ઘોડિયા કેટલા બંધાવ્યા, પારણા કેટલા બંધાવ્યા એ મને ખબર નથી સાહેબ. અમે ચામુંડામાંનો આખ્યાન રમીએ છીએ સાહેબ, ગેરંટી સાથે છેલ્લે 100 રમીએ છીએ. ડોક્ટર હાથ ઊંચા કરી લઈને એનેથી 80 વર્ષે ઘોડિયા બંધાવેલા અમારી પાસે વર્ષા છે. એટલે શ્રદ્ધાનો વિશ્વાસ હોય ને, હું આ સ્ટેજ ઉપરથી બોલવાનું છું, એક શબ્દ ખોટું નથી બોલવાનું. હું તમને કહું છું ભાઈ તમને વિશ્વાસ આવે, તમને એવું લાગે કે 10 રૂપિયા ખરેખર અહીંયા વાપરા જેવું છે તો જ ખર્ચો, તો જ 10 રૂપિયા કાઢજો. બાજુના કિસ્સામાં હાથે ન નાખતા. તમારી કુળદેવી તમારા માતાજી કંઈક આપ્યું હોય અને બહેનોને 2 બાજુ કહી દો, વાયરો કહી દો. બજારમાંથી કટકી કરી હોય ને, માવામાંથી બજારમાંથી અથવા બકાલો લેવામાં કંઈક કટકી કરી હોય તો 10 રૂપિયા વાપરી નાખજો, પછી પાછી કટકી કરી લેજો, પણ વાપરી નાખજો, બરોબર ને? કારણ કે અહીંયા દેવા લાયક છે ને એટલે કહું છું. પેલું ભાઈ મને કીધું ગ્રુપ છે, 2 શબ્દ કહેજો. આ ગ્રુપની તાકાત છે સાહેબ, ખાલી મંદિર નથી બનાવતા, ખાલી આખ્યાન નથી રમતા સાહેબ. મારે લાઈવ શરૂ છે, લાઈવમાં કેવું નથી, કારણ કે દાન કરીએ ને એ કંઈ ન કરાય છે. એટલે આ ગ્રુપ સાહેબ અનેક એવી સેવાઓ પૂરી પાડી છે કે ગરીબોને દવાના પૈસા ન હોય તો ત્યાં પહોંચાડે છે, ગૌશાળામાં પહોંચાડે છે સાહેબ. અનેક દાખલા એવા છે સાહેબ, આપ ગ્રુપની વાત કરવા બેહો તો કલાકો સુધી ખૂટે નહીં. પણ સાહેબ પણ હું જ કહું છું કે રમવાવાળા ઘણા જોયા છે, પણ આજનું મંડળ રમાઈ રહ્યું છે એ કંઈક સ્વાર્થ વિનાનું રમાઈ રહ્યું છે. હાવ સાચી વાત કરું તો બધા જ અમારા ગામના છે, એકાદું પાત્ર બહારથી છે, પણ એ ખાલી ડીઝલ પેટ્રોલના ખર્ચે, બાકી હું કે વેચાતા એક પ્રો. હું મેં તમને શરૂઆતમાં કીધું લાખ રૂપિયાના ફીવાળા રમવાવાળા લોકો તમને મળશે. પણ રામદેવ બાપાના પરસા નહીં દેખાડે. અને 100% બીજું કહી દઉં, અને રમવાવાળા મારે ધીમે ધીમે લાઈવમાં કેવું છે અને ધીમે ધીમે મીડિયામાં ફેલાવવું છે. અને પછી ભલે શિક્ષર લાગે સમાચારવાળા, તમને ખબર ને ઊંધું બોલાઈ જાય, નેતાઓથી એકાદું શબ્દ પડ્યું તો શિક્ષર મારે એમ ઝૂમ મારીને રિટર્ન પાછા કરે. એમ હું લાઈવમાં કહું છું સાહેબ,
આ રામાપીરનું આખ્યાન છે, રામાપીરનું ચરિત્ર હોય, રામાપીરના પરસા લેવાના હોય અને રામાપીરની કથા દેખાડવાની હોય. એ તમને કહું છું, પૈસા થવા જ થાય, ન થવા જ થાય, હવાર સુધી બેસજો. તમને દઈ આવે, તમને એમ થાય કે વાપરવા જેવું છે ને ખરેખર આ મંડળમાં ખિસ્સા જેવા છે. નકર ગીતાની અંદર સોખો લખ્યું છે ભાઈ, જે કાંઈ કામ કરો એ 10મો ભાગ ભગવાનનો કાઢવો પડે, કાઢવો પડે. પણ તમને એવું લાગે કાંઈ કાઢ્યા જેવું છે, કાઢજો. અમને જે હવારે બાપા ઉગાડ છે તો અમને પેટીમાં અમારી યથાશક્તિ પર હમણાં નાખીને જવું છે, કારણ કે અમે બાપાના ભગત છીએ ને, અહીંયા બાપાનું કાર્ય છે. મને પહેલા તો નવીન એ લાગ્યું છે આ ગામમાં, અને મને દાદાએ વાત કરી કે 7 સભ્યો ઘણું બધું કહેવા જઈ તો છે, પણ ધન્યવાદ છે કે અહીંયા જે રમતા હોય અને જેને મંદિર બંધાવ્યું છે, મંદિર બંધાવવું ને એ સામાન્ય વાત છે. કદાચ મંદિર બધાના ટેકેથી બંધાઈ જાય, કદાચ બધાના ફંડ ફાળાથી મંદિર બની જાય, પણ સાહેબ મંદિર બનાવ્યા પછી આ જીવન નિભાવવું એ બહુ અઘરી વાત છે. મારી પાસે સમય નથી, મારે તમને કેવું ઘણું મારી પાસે સમય નથી, કારણ કે મારે આખ્યાનને સમાધિ સુધી લઈ જવું છે. અને આખ્યાન રમવું ને એ કઈ ભવાય નથી, આ નાટક નથી, તમને કહી દઉં છું, આ આખ્યાન છે. ઘણા એમ કહેતા હોય ને, રમવાવાળા એક્ટર માટે મારે છેલ્લો શબ્દ કહી દઉં. ઘણી વાર બજારમાં નીકળો તો એમ કે તારથી શું થાય, તું મોઈ સાંજે મુંડાવીને રમતો હતો, તું ઘાઘરી પહેરીને તું શોખમાં કૂદતો હતો, તું બંગડી પહેરા, તું ઘાઘરી પહેરા, તારાથી હું થાય. હું એટલું સેલ્સ મારી કહું છું, ઘાઘરી બંગડી પહેરીને નાસીને જેનાથી થાય ને એનાથી દુનિયામાં કોઈથી કાંઈ ન થાય. કારણ કે માના નવલા નોરતા આવતા હોય ને, ત્યારે મારે નવ દુર્ગા મારી ખુશ કરવા માટે, નવ દુર્ગાને ખુશ કરવા માટે, જ્યારે પોતો ભાઈને પોતાની મૂછું મુંડાવે, પોતે બંગડી પહેરે, પોતે ઘાઘરી પહેરી અને માને આગળ જ્યારે શોખમાં નાચતો હોય, અને ત્યારે માં જે ખુશ થાય ને એ દુનિયામાં ક્યારેય ખુશ ન થાય ને, એવા એટલી બ્યુટી માં ખુશ થાય. એટલે ઈ તાકાત છે. અને ઈ કહી દો સાહેબ, આ ગુજરાતની અંદર આ કલા ટકાવી રાખવી પડશે. ઘણા કહેતા હોય અમારી પાસે સમય નથી, ભવાઈ કરે છે, ત્યાં હું જાઉં ભવાડા કરે. સાહેબ આપણી આ કલા છે ગુજરાતની, કહી દો છો તમને. હિન્દુની સનાતન ધર્મની આ કલા છે, અને આ કલાને આપણે ટકાવી રાખવાની છે. એટલે જાજો નથી કેવું, પણ આપણે એકાદું મંગળી વર્તાઈ. પણ આ જોડી નીકળે છે ભાઈ, જોડી નીકળે બહુ. એ જોડીની અંદર ચોખ્ખી વાત કરી દઉં સાહેબ, એક મૂર્તિ બાકી છે, અને એ બાપાના ભગતની મૂર્તિ બાકી છે, હરજી ભાટીની. એની અમારે 21 તારીખે 21/5/2025 ના રોજ અમારે હવન છે રામદેવપીર બાપાના મંદિરે, ગામ ધુવાડો બંધ છે. અને અહીંયા આમંત્રણ તો હવે અમારે સંબંધ બંધાઈ ગયો છે રમેશભાઈ. એટલે જો કે આમ તો અમારે રાતોલવાળાના લીધે સંબંધ છે જ, અને રાતોલવાળાનો ફાળો અહીંયા ધોમ આવે છે, માંડળથી ફૂલ આવે છે. હજી આસરાણાના ગામના નામ ઓછા લખાય એવું ગુગાભાઈ દેખાય. સોપડી લઈને મંડાઈ જાતો, 4 મંગળ પૂરા થાય ત્યાં માંડળવાળાની અને રાતોલવાળાની બેની સાઈડ આસરાણા ગામે કાપવાની છે, બરોબર. અને બાકી તમે તારે કઈ પ્રોબ્લેમ હોય તો આવજો મંદિરે છોલે. આમ બાપા તમને પૈસા ન પૂરે, અને એ કહેતો જ આવશો, સ્ટેજ ઉપરથી બોલું છું, કદાચ 5-10 હજાર રૂપિયા અહીં વપરાઈ જાય, અને હવા મહિનામાં કે હવા 3 મહિનામાં જો તમને ડબલ કરીને ન આપે ને તો સાહેબ આખ્યાન જોવાનું મૂકી દેજો. જાઓ હા વાહ, આવો તો બોલો વૈભવભાઈ. આ તમે ઓલો ટ્રાવેલર્સ મારુતિ ટ્રાવેલર્સ વૈભવભાઈ રમેશભાઈ મારુતિ ટ્રાવેલર્સ તરફથી હરજી ભાટીની મૂર્તિ. ખૂબ ખૂબ ધન્યવાદ વૈભવભાઈ રમેશભાઈ મારુતિ ટ્રાવેલર્સ વાળા તરફથી. આપણે જે રત્ન રામદેવપીર બાપાનું મંદિર છે ત્યાંની અંદર, ત્યાં હરજી ભાટીની મૂર્તિ એમના તરફથી અર્પણ કરે છે. આજીવન એમને સુખી રાખે. 2 હાથ ઉપર કરજો, 2 જય બોલીશ, 2 હાથ ઉપર કરજો. નો કરે ને મારા હમ છે, પાપ લાગે એ મારા ઉપર. બોલે રામદેવજી મહારાજની જય, બોલે હવે એકાદું મંગળી વર્તાવી, કોઈના દર્શન કરજો, રૂપિયો હોય તો નાખજો, બાકી એની મજાક નહીં કરતા. રામદેવજી બાપાની કોઈ છે. અને એ મંડપ છે પહેલું મંગળિયું વર્તાઈ રહ્યું છે. પહેલું મંગળ કેવી રીતે વર્તાઈ રહ્યું છે? એ પેલા રે પેલા
પેલું મંગળ વર્તાઈ રહ્યું પૂરું થયું. પેલા મંગળને જેટલા દાન આવશે ને રૂપાના દાન સોનાના દાન તરીકે ગણાય છે. 5-10 રૂપિયા જે આપો એ સોનાના દાન તરીકે ગણાય. અને ભાઈ ખોઈલી લઈ રહેતે આટલો મારજો, મને વિશ્વાસ છે સવારે યુટ્યુબ ચેનલમાં આવશે. બાકી આસરાણાનો રેકોર્ડ તોડવાનો છે અને ખૂબ સરસ આવો આનંદ કરો. અને ભાઈ બી સોફર કરી દઉં, છૂટા પૈસા જોઈ તો અહીંયા મળી જાય, બાકી ગોર કરજો. અને મોનાભાઈ રમેશભાઈ ને તો છે 5-5 એગ્રો હાલે છે, કઈ ઉપાધિ કર્યા જેવું નથી. માતાજી ઘણું આપ્યું છે. બસ બીજો કહી દીધું, તમે ભાઈ ને તમારા ટ્રાવેલર્સ હાલે છે ને એને એગ્રો હાલે છે, બેને લડી લેવ છે, બાકી કાંઈ નથી. અને બેનો તરફથી વાહ સરસ મજાનો પડ્યો. મને સવારે દેજો બોલો ભાઈ ગમી ગયો છે. એક સરસ મજાનો ડાયમંડ સેટ આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. બીજી એક સગુણાબાને હાડી આવે છે. હાડી બોલતો નથી, જે બેનને કોઈને માનતા હોય હાડી અહીંયા આવીને ઓઢાડી દેજો. અને સગુણાબાને પ્રતાપને અહીંયા આવીને હાથ ગળા કરવા તો છૂટી છે. બીજું એ કહેતો હતો અમારા રાજા અજમલ રાજાનું સ્વાગત સરી અમારે અહીંયા પૂજારી છે, પૂજારી બાપુ, એમને અજમલ રાજાને સાલ ઓઢાડીને સ્વાગત કરવું છે. પધારો બાપુ. અને અજમલ રાજા ઉભા થાય છે. ખૂબ પાત્રને માન આપ્યો છે. 200 રૂપિયા 200 રૂપિયા રામભાઈ. પીરની જય. રામભાઈ જયરામભાઈ વાળા ગામ રાતોલ થી 201 રૂપિયા આવે છે. બોલ રામદેવજી મહારાજની જય. બેનો તરફથી ખૂબ સાડીઓ આવે છે. જોરદાર તાળીઓ માંગથી વધાવી. અને નાની એવી એક ફરમાઈશ છે, પણ બાપુને કઈક બોલવું છે. 2 શબ્દ બોલી સ્વાગત થઈ ગયું. લે બાપુ બોલી જાઓ. હાલો રામદેવજીના મંદિરે આજે આ લોકો જય રત્નેશ્વર મહાદેવ ગ્રુપ તેમના મંદિરના લાભાર્થી રમવા આવેલ છે. ફૂલ લઈને તો ફૂલની પાકડી વરસજો ભાઈ. રમેશભાઈનો ભાવ પ્રેમ એક પૂરો પાડજો. જે કાંઈ બને તે રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા 10 રૂપિયા 100 રૂપિયા જે કાંઈ આપશો એ મંદિરમાં ઉતરાય છે. જેવી રીતે રમેશભાઈએ પણ હરભુજીની મૂર્તિ આપી છે. તો દરેક બહેનો ભાઈઓ પોતાનાથી જે થાય એટલું આપી આજ રમેશભાઈના માન રાખજો. રમેશભાઈએ આપણા ગામના માટે બહુ સારું કર્યું છે અને એથી કરીને આ ભાઈઓને પૈસો ટકો થાય એવું કરજો. બોલ રામા વધાવો દાદાને મારા તરફથી તાળીના માનથી વધાવો. એક ફરમાઈશ લેવી છે અને મને લાગે છે રેકોર્ડ તૂટવાનો છે. બાકી ખૂબ આનંદ કરવો છે બાપાને મને. આપણે એક ફરમાઈશ લઈ લઈ અને બીજી એક આદર ચોખવટ કરી દો કે ભાઈ અહીંયા લખવાના શરૂ છે. અહીંયા આપણે બધાને હાથ ગાણા લખતા જાવ, પણ એ સિવાય 21 તારીખે હવન છે ને કંકોત્રીમાં કોઈને 500 કે 1000 રૂપિયા કઈ નામ લખાવવું હોય, કાચું ભોજનના દાતા તરીકે લખાવવું હોય, કાચું જીતું દેવું હોય તો એ અમારે અહીંયા ભાઈ લખે છે. જે લખાવું લખાવજો, પણ એક ફરમાઈશ લઈ લઈ ઝડપથી. હા લઈ લો ઘડી કમાવા. એક ફરમાઈશ લઈ લો ભાઈ ઝડપથી. એ ભાઈ કોઈ દોસ્તાની ફરમાશે ત્યારે એ રેલવે મોટે સુબદયા તો લાગણી ની હતિયાની જોડે નામે હમ ખાય ભાઈ બોલી અમારે ये हालाला ये नाना बता दे
ये बापो बापो ये बापो बापो ये हाथ से नहीं बोला ये हाथ से नहीं बोला नाना होता ने गया ये दीवाना बंदो दीवाना ये हमारा करे रहा ये हमारा करे रहा बिहारी रामपुरा से बोल रामदेव जी महाराज की जय बोलो। बोल रामदेव जी महाराज की। बोल रामदेव जी महाराज की। बोल रामदेव जी महाराज की। मंडप पीछे આપણે બીજું મંગળિયું વર્તાવી નાખ્યું પછી પાછો ગોર કરી બરોબર ભાઈ પટાણા બટાણા ને ડિસ્કાની ઘડી ગપટ બોલાવ્યો સમય નથી આપણી પાસે છતાં બીજું મંગળિયું વર્તાવી એક સાથ ખડે એ માંડવામાં બીજામાં દરિયા વરતાયો ધોબાગડે
દાન લે તે પિંગલ ગઢના ઉપર પર તાલના ઓ બાગરે આવી રીતે બીજા રે પકડલુરા તમારે મંડપ પછી બીજા બે મોગલિયા પૂરા થયા છે જે કઈ દાન આવશે રૂપાના દાન તરીકે ગણાશે અને ભાઈ સાચો કહી દો સમય આપણે બહુ લેવાનો નથી જેટલો વરસાય ને એટલો ઝડપથી વરસી જવાનો છે કોઈએ દાન બાકી નથી રાખવાનું કારણ કે આપણે આખ્યાનને ઝડપથી આગળ લઈ જવું છે કારણ કે હજી રાત બહુ ટૂંકી છે ને આપણે આખ્યાન બહુ જાજુ છે સાહેબ બોલું ભાઈ કઈ બોલવાનું ડોક્ટર લાડવા સાહેબ માંડવવાળા તરફથી જો અહીંયા ભાઈ જેમને હાથ ગણા લખાવ હોય શરૂ છે અને કંકોત્રીના દાતા કોઈને બનવું હોય કહેજો અહીંથી લખાવી દઈશું અને ભાઈ ઓલું આપણે જે મૂર્તિ આપી છે એમનું વ્યવસ્થિત નામ લઈ લેજો એમનું પણ કંકોત્રીનું નામ આપી દઈશું 500 રૂપિયા ડોક્ટર લાધવા સાહેબ માંડવ વાહ ભાઈ ખૂબ ખૂબ આભાર માંડવવાળાનો સાઈડ કાપવાને દેવાને બોલો ભાઈ એમ કહીશું હાલો ભાઈ એક સરસ મજાનો ફોટોનો અને ડિસ્કો આવવો જોઈએ મુનાભાઈ એમ કીધું નકર ડિસ્કો આવે નહીં તો મજા નહીં આવે બરોબર ને મુનાભાઈ તો જેમ કહેવાય કે બેન સગુણાનું બીજું મંગળ પૂરું થઈ ગયું ને બીજા મંગળની અંદર રાજા અજમલીઓ રૂપાના દાન આપ્યા આપણે રૂપાના દાન તો નથી આપવાના પણ જે અપાય ફૂલની તો ફૂલની પાકડી અર્પણ કરતા રહેજો એવું નમ્ર છીએ અને બીજા મંગળની અંદર જેમ કહેવાય કે આ બાજુમાં જે ભગુડ આવ્યું અને એ મોગલને યાદ કરવી છે 9 લાખ લોભડિયાળી કો કરુણ કાંટાળી કો કે દેવ દાઢાળી કો લાખ કોશિશે કામ ન થાય એવા સરળ બાવીને કામ કરી દે એવી મોગલને યાદ કરવી છે ત્યારે ये भगुड़ा તું ये मारी दिलवा તું ये मोगल स्वरूप ने आखा विश्वમાં છે તું યાદ કરવો છે ત્યારે એ લીલા લીલાધાર ને ગા ફરકે લીલા લીલાધાર ને ગા ફરકે
ખૂબ વધાવી રહ્યા છો જોડીના પૈસા ગણાય છે ત્યારે કહેજો ને ભાઈ છૂટા જોઈ તો અહીંયા મળી જાય પણ એક એક મંગળ ખાલી ન જાય તેનું ધ્યાન રાખજો મારે જેવા બીજું કાંઈ કહેવું નથી હવે મને એમ લાગે ડાયરો મોજમાં છે પણ સમય મારી પાસે બહુ ઓછો છે સવાર સુધી એક્શન જોવા છે રામદેવ બાપાના સમાધિના દર્શન કરવાનું છે શું છે હાલિયા યુટ્યુબર ડોગેરી ગામની પીરાજી જય હો આ પીરાજો હા કરી મિલે ત્યારે જય હો થોડીક ઝડપ રાખજો હે આવી આવી રે પીરાયું ડોગેરી ગામ મારો હે રામો
ખૂબ સરસ ધાર્યોનો કેવો આનંદ કરાવી રહ્યા છે ખૂબ મજા આવે છે ને? મંડપ વચ્ચે ત્રીજો મંગળીયો હતો ડૂકી જા ખમણ સાણી છોલે છે ગારામેશભાઈ થઈ ગયા કડક થઈ ગયા. સાણી છોલે છે આપણે હાલ છે તો મોટો મોટો વધે હાલ છે. અરે શિખંડ ભેગું. તમારે દાંત નથી ને એટલે સાણી છોલે છે રમેશભાઈ પોતે ગયા છે હું હમણાં ખમણ પોછા પોછા દાદા આટો બનાવી શિખંડનો ડબ્બો ભેગો રાખ્યો. ભેગો રેખો એક સાથ કર્યો દબાવી લેવાનું. મંડપ વચ્ચે આપણે ત્રીજા મંગળીયા વર્તાવા છે અને ત્રીજા મંગળીયા વર્તાઈ રહ્યા છે પણ કેવી રીતે ये तीजा तीजा मंगोलिया वर्ताओ वरघोड़िया ने मोगलिए बताओ तीजा तीजा मंगोलिया वर्ताओ वरघोड़िया ने मोगलिए बताओ आदमा આસરણા ગમને રંગ છે એમાં એ રંગ તો છે હો ભાઈ જાતનો એક સફેદ જાવ એક ફટાણા ફટાણા બે હવાર સુધી મૂકે એમને ચાંદી સુધી મૂકે એમને પણ આપણી પાસે સમય નથી એ દાદા દાદા એ દાદા હા બોલો તમારી દીકરીના હાથ ગણા કેટલા ગયા હવે રાત ગણા શરૂ જ છે બધા એક ધાર અમારા રાત ગણા આવે છે તમારે ને હતો તો પ્રતાપ ના આવે જોવું છે હો ચાલો તમે અહીંયા ઉભા રહી જાઓ મારે કઈ લાંબી વાત નહીં તમે માં ઉભા રહી જાઓ એમ નહીં હું હમણાં લેતા આવું આ લેતા વાળો એ ભાઈ સગુણા બેન ને હાથ ગણા કરવાની મને આપજો અને પ્રતાપ ને હાથ ગણા કરવાની આ ભાઈ ને આપજો દાદા ને આમ જો અત્યાર સુધી ગોળ અત્યાર સુધી એ સાવ ગોળ સગુણા બેન ને મારી ઉભા રહો ઉભા રહો એના માતાને ઉભા રહો ઉભા રહો એના કાકા ઉભા રહો ઉભા રહો ઉભા રહો અત્યાર સુધી તમે દાદા ને આપ્યા મારા પુત્ર ને કોણ આપે મારે જોવું છે અને તમારી કરતા દાદા વધારે લઈને આવો તો જ કેલો આ તો વાંધો નહીં તો તમને વધાવી સાલથી સન્માન કરવું છે બતાવો જાઓ ભાઈ ઓકે ખૂબ જ બહેનોમાંથી ખૂબ જાજી સાડીઓ આવી છે ઓહો રૂપિયા દેતા જાય છે પોતે સાડી ઉઠાડે જાય છે ખૂબ ખૂબ એમનો આભાર અને મારો રામદેવ પીર બાપો જોવે એ લ્યો દાદા તો મુરત માં ગઈ ગયો દાદા દાદા નિરાતે નિરાતે દાદા બે રાણું હવે ભાઈ આપણે ઈ કે છે ઉઘરાવા ગયા છે બોલો ભાઈ અમારા સગુણા બેન ના હાથગણા તમે અહીંયા રાખજો એક 100 રૂપિયા પહેલા આવ્યા છે સગુણા બેન હાથગણામાં ત્રીજા મંગળની અંદર અને 200 રૂપિયા બીજા પણ આવ્યા છે એટલે 300 થઈ ગયા છે દાદા ભરે ઉઘરાવા ગયા છે પણ અમારા સગુણા બાના હાથગણા ઘટશે નહીં અને બહેનોને વિનંતી એવું લાગે તો આપણે સગુણા બાને હાથમાં હાથગણો કરી દઉં અને બોલો ભાઈ જો અહીંયા બીજા 100 રૂપિયા 100 ની 200 રૂપિયા લ્યો 500 થઈ ગયા સગુણા બના બીજા એક 20 રૂપિયા સગુણા બને એટલે 500 અને 20 થઈ ગયા હાલો એક ગીત ગાવ ને ત્યાં સુધીમાં એક મિનિટ અલ્પેશભાઈ ભાગ્યા
યુટ્યુબર દુઘેરી અને દુઘેરીની પિરાઈ 200 રૂપિયા આપણા તરફથી મારે છે. પોતે ભાઈ યુટ્યુબર છે. અલ્પેશભાઈ બાલિયા દુઘેરી પોતે યુટ્યુબર છે. બોલો ખૂબ સરસ. અને એમના તરફથી દુઘેરીની એક પિરાઈ ભાઈ નાખો છો. કોણ દેવાનું છે? હો આપો એને ભાઈ. હો આપી દે. ખૂબ સરસ મજાની ફરમાશ છે. ફરમાશને માન આપીને પેઢીમાં જવું છે ત્યારે એ આવી રે પીરાયું દુઘેરી એ દુઘેરી ગામ તારે ઓલિયાનો યોગદાન
વારો ના બધાય કે ઓલું ભાઈ બેનો જ વારો બે મંડાણી એટલે બેને જ આવડે બેનને તો ઢીકલો કરી દીધો આવો મળે મારા રાતોળ મુનાભાઈ બા છે ઓલું ભાઈ રાતોળ વાળા કઈ ઘટું વાત નથી દીધું અને બેન પણ આ બધું ઠીક છે તમે બે ઝરત ખદુડિયું આવી ગયું એવો મંડાણીયું ઓલા નાના બેનને એક ગીત ગાવાનું દીધું તમે બહુ સાકી લ્યો હો ભાઈ હવે આપણે છે ને એક ગીત સાંભળ્યા વિનાનો ભેવું નથી ત્યાં લગન ફેરો નથી શરૂ કરો એક બે ઘડી આપણે નાનકડી એવી બેન પાસે સાંભળવું છે અને 201 રૂપિયો શ્રદ્ધા એગ્રો ઉગલવાડ તરફથી અને આપણે એમને ગીત કરાવીએ આ શ્રદ્ધા એગ્રો મોનાભાઈ બધું લાગે તો ઈદ હાલે કે એગ્રો વાહ ભાઈ વાહ રાતોળમાં હાલે અને કેટલા ગામમાં મને ખબર નથી માતાજીએ પણ પીરસી દીધો ભાઈ એમના ગોળદેવી બધા એગ્રોનું નામ શ્રદ્ધા સરસ ખૂબ બધા એકવાર જોરદાર તાળીના માનથી અહીંયા ગણવાના બાકી જ છે હા ભાઈ આ બેન ગાઈ નાખે ને પછી આપણે મોટા આસરાણાની પીરાયું ગાવાની છે અહીંયા બાપા બેઠા ને અને એક બીજી વરસાદથી વર્ષાબેન 100 રૂપિયા આપી અને રત્નેશ્વર મહાદેવના આપ્યા પણ આ તને ફરમાશ ટૂંકી લીધો કારણ કે આપણે સમય નથી આપણે આ લોકોને એક્શન દેખાડવું છે હા બાકી અમારા રામાપીના મંદિર હોય એની અમે રામામંદિર હમાતો એની મારે એક ગીત ગાવું ત્યારે કે લીલી નાગર વાલી ગુજરાતના જીહાનોર બોલ મારા રામા રાજમાં ये बोल आ मारो घरेलू हाथ સરસ મજાની ફરમાઈશ છે મોટા આહરાના ગીરાયું લેવી છે ત્યારે રે આવી રે ગીરાયું આહરાના ગામ પારે ઓલિયાનો યમતા રે તને ધોઈયો એ તને ગીરાયું આહરાના ગામ પારે
બીજી એક ઘટના છે એ કરી લેવું ત્યારે હારો રે આમાં લઈ લેજો બે કડી આને છે ને ભાઈ આપણે તમારે છેલ્લું ગાવાનું છે ને પછી માતા મિનલદેવને ગાવાનું છે અને આપણે લાસ્ટ ફેરો વધેલો છે અને સમય બહુ આ લોકો સવાર બધી કૂટવાની ની વિચાર પાકો છે પણ છેલ્લા ફેરમ જે વરસી જાય આપણે એના આખ્યાન દેખાડો પાકો છે 250 રૂપિયા નાના આસરાના એમનું નામ કૃષ્ણ એગ્રો છે પણ આ પણ 5મો રમેશભાઈનો જ ત્યાં 5મો એગ્રો છે શ્રદ્ધાવાળાનો હારવાર એની પીરાયું લઈ લઈ ભાઈ રામાપીને બરોબર ને આસરાના ગામમાં હે દિનેશભાઈ એ સાંભળતા છે ને એગ્રો હવે અમારી બાજુ એક ખોલેલ રહેશે એટલે અમે સાંભળીએ છઠ્ઠો છઠ્ઠો ખોલવો પડશે ને આવતા વર્ષે મને કહેજો છઠ્ઠો એગ્રો ખોલે તો છઠ્ઠો ખોલવો એ પાકો છે અને એ રામાપીને દરિયાથી ખોલવો છે એ પાકો છે તમને દાદા કામે રહે દાદા નહીં રાખતા હાલો આવવા દે ભાઈ એ આશ્રમ ને પીરાયું બે કડી હારો લઈ ગયો અને ફૂલ ઝડપથી ભાઈ હવે ફૂલ ઝડપથી અને હવે મ્યુઝિક વાળા ફોર્મ આવી જાય રે પીરાયું મામા દેવ યાદ કરવા છે ત્યારે ये मारा तारो सपनो गुरु करजे ये तारो आँखों मां पगार वाला ये रोई दुनिया कर दे ये जोई दुनिया करते ये फरमान से ले लेगा ये करूँ मैं हामिया मारा रत्नेश्वर महादेवना हमारे रत्नेश्वर महादेव
મહાદેવના ખૂબ સરસ ભાઈ કહેજો હું ને ટાર્ગેટ અમારે યુટ્યુબ માં આવવું જોઈએ રમેશભાઈ ના આંગણે એટલો ફરક છે એક સાથ પડ્યો ચોથો ફેરો વર્તાઈ નાખો પછી એનો જ વારો છે બીજા કોઈનો વારો નથી દેવાનો માતા મીનાદેવની ફરમાઈશ છે કે એને જ ગવડાવવાનો છે 5000 રૂપિયા ઉડાડવાના છે એ પાકું છે બરોબર એટલે બે શાંતિ રાખજો એક સાથ ખડે હોય અને છેલ્લું મંગળ અમારે ભાઈ ભગતશ્રી વર્તાવે છે ચોથું મંગળ વર્તાય કેવી રીતે હાલો પેલા જે બોલવાની છે પછી મંગળ વર્તાવવાનું છે તો એ ભાઈઓ 100 રૂપિયા આમાં કહેવતમાં કીધેલું છે કે જેને બેન હોય ને ભાઈ ન હોય એ બેનને ખબર હોય કે ભાઈ હશે અને જેને ભાઈ ન હોય ને બેન ન હોય ને ભાઈને ખબર હોય કે બેન શું છે તો ત્રણ મંગળ વર્તાઈ ગયા છે ચોથું મંગળ વર્તાવાનું છે તો કેવી રીતે ઉઠો પડી યારના ગોળ પર તાપરાય તો અવશ્ય